નમસ્કાર. ગુજરાતમાં અને આખા ભારતમાં અત્યારે ચોમાસાએ બ્રેક લીધી છે, એટલે કે વિરામ લીધો છે. કેટલાય સમયથી એકદમ સામાન્ય છૂટોછવાયો વરસાદ બધી જ જગ્યાએ પડી રહ્યો છે. કેમ અને શું છે કારણ કે આ મોન્સૂન બ્રેક આવ્યો છે વચ્ચે, એ બધું જ સમજવું છે. હું તમને એવું કહું કે આપણાથી હજારો કિલોમીટર દૂર ક્યાંક સાગરમાં એક ચક્રવાત થતું હોય અને એ ચક્રવાતની અસર ભારત સુધી થાય અને ગુજરાત સુધી થાય, એ પોસિબલ છે કે નહીં? તો તમને એવું થશે કે ના, હજારો કિલોમીટર દૂર જો કોઈ વાવાઝોડું હોય તો એની અસર કેવી રીતના ભારતમાં થઈ શકે? તો આજે એ આખું સમજાવવું છે કે જો હજારો કિલોમીટર દૂર પણ કોઈ વાવાઝોડું હોય કે કોઈ પણ મહાસાગરમાં કોઈ વાવાઝોડું આવતું હોય તો એની અસર ભારતને કઈ રીતના થઈ શકે છે. પહેલા સમજીએ આપણે કે આ ભારત છે અને આ જે પવનો છે, આપણે કાલે સમજ્યા કે માલદીવ્સની આસપાસ એક સિસ્ટમ ક્રિએટ થઈ છે, લો પ્રેશર સિસ્ટમ, જે પોતાના જે પવનો છે તેના તરફ ખેંચી રહી છે. એટલે જ્યાં પણ લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થાય ત્યાં એક જગ્યાએ બધા જ પવનો એની તરફ આવતા હોય. એના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ રહી છે, એટલે ગુજરાતમાં ભારે પવન થવાની પણ સંભાવનાઓ છે. પણ મારે વાત કરવી છે આ ચક્રવાતની. આપણા ભારતથી આ હજારો કિલોમીટર દૂર છે એવું કહી શકાય, કારણ કે આ ભારત છે અને અહીંયા એક ચક્રવાત, એકદમ ભારે ચક્રવાત કહેવાય એવું બની રહ્યું છે. સાઉથ કોરિયાના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી આ ચક્રવાત સક્રિય છે અને આ ચક્રવાત સક્રિય છે તો હવે એની અસર ગુજરાતને કે ભારતને કેવી રીતના થઈ શકે? તો આપણે જે રીતના આ જોઈએ છીએ પ્રમાણે કોઈ પણ ચક્રવાત ક્યાંય પણ ક્રિએટ થાય કે ક્યાંય પણ સર્જાય તો એ પોતાના તરફ પવન ખેંચી લે. એટલે જે પવનો ખેંચાય એ ભેજ પણ સાથે સાથે ખેંચી લે. એટલે આપણે આ જે પવનો જોઈએ છે એ બધા જ એ ચક્રવાતમાં ખેંચાઈ રહ્યા છે. જેમ કે આ ભારતમાં પણ જે પવનો છે એ બધા જ પવનો ધીરે ધીરે આ તરફ જઈ રહ્યા છે. એટલે આ ચક્રવાતની અસરને કારણે બધા જ પવનો, ભેજના પવનો ત્યાં ખેંચાઈ રહ્યા છે. બંગાળની ખાડીમાંથી જે પવનો ભારતને મળતા હોય છે, કે બંગાળની ખાડીમાંથી જે ભેજના પવનો હોય છે, જે ચોમાસું લાવતા હોય છે, એ બધા જ પવનો એ સિસ્ટમમાં, એટલે કે આ જે ચક્રવાત છે જે સાઉથ કોરિયા તરફ ટકરાવવાની સંભાવનાઓ છે, કે સાઉથ કોરિયા તરફ દેખાય છે અને જાપાનની આસપાસ છે, એ ચક્રવાતમાં બધા જ પવનો ખેંચી રહ્યું છે. એટલે આ જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ ભેજવાળા પવનો આપણા ખેંચી રહી છે અને જે ચોમાસાનું બ્રેક કહેવાય એ ભારતમાં એના કારણે આવ્યું છે. ભારત સિવાય બાંગ્લાદેશની વાત કરીએ કે બધી જ જગ્યાએ અત્યારે ક્યાંય પણ વરસાદ નથી દેખાતો, ભારે પવન પણ નથી દેખાતો ભારતમાં. તો પણ અને ગુજરાતમાં સ્પેશિયલી કચ્છ અને એની આસપાસ ગતિવાળા પવનો છે, કારણ કે અહીંયા માલદીવ્સ પાસે પણ એક લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થઈ છે. આપણે રોજ જોઈએ ત્યારે લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે થોડી ઉપર આવતી જાય છે, નજીક આવતી જાય છે. આના ઉપર હવામાન વિભાગ અને બધા જ નજર કરીને બેઠા છે, કારણ કે આપણે સમજ્યા કે દરેક સિસ્ટમ જે લો પ્રેશર સિસ્ટમ બને એ ધીરે ધીરે ચક્રવાતમાં ફરતી હોય છે. ચક્રવાતમાં ક્યારે ફરે? જ્યારે એક જ જગ્યાએ ભારે પવન સાથે એક જ જગ્યાએ ગુમડીઓ વળે, કે ભારે પવન સાથે એક જ જગ્યાએ હવા ત્યાં જ રહે અને પવન ત્યાં જ ફરફર કરે તો એ ચક્રવાતમાં ફેરવાઈ શકે. પણ એનો સામાન્ય સમય બહુ લાંબો હોય છે, એટલે કે આને હજી ચક્રવાતમાં ફેરવવામાં ઘણો લાંબો સમય છે. દરેક સિસ્ટમ ચક્રવાતમાં નથી ફેરવતી. અત્યારે આપણે આ જોઈ હતી કે ત્યારે સિસ્ટમ અહીંયા ક્યાંક આસપાસ હતી, માલદીવ્સની થોડીક નીચે, પણ ધીરે ધીરે આગળ વધી રહી છે અને એની અસર ગુજરાતમાં પણ જોવા મળે અને એની અસર આખા ભારતમાં જોવા મળે. ભારતમાં પણ મધ્યપ્રદેશ કહો કે પછી રાજસ્થાન કહો કે ગુજરાત કહો, આ બધી જ જગ્યાએ અત્યારે પવનની ગતિ ધીરે ધીરે વધી પણ ગઈ છે. પણ એ માત્ર ભારે પવનો જ છે, વરસાદની સંભાવનાઓ ક્યાંય નથી દેખાઈ રહી. એટલે જો આખા ક્યાંય પણ મહાસાગરમાં કોઈ સિસ્ટમ ક્રિએટ થાય કે પછી કોઈ ચક્રવાત બને તો એ ચક્રવાત બધા જ પવનો પોતાની તરફ ખેંચી લે અને એ જ્યારે પોતાની તરફ પવનો ખેંચે એટલે આપણા જે વરસાદના ભેજવાળા પવનો હોય એ પણ એમાં ખેંચાઈ જાય. એટલે એ ભેજ પણ એમાં ખેંચાઈ જાય અને જેની અસર ભારતમાં આપણને અત્યારે જોવા મળે છે અને એની અસરને કારણે ચોમાસાએ બ્રેક લીધી છે. મોન્સૂન બ્રેક કહી શકાય આ. હવે આ ચક્રવાત ધીરે ધીરે જો પવનોની ગતિ વધે છે કે પછી ફંગોળાઈ જાય છે, એના પછી ફરીથી પાછા ભેજવાળા પવનો બનશે. એના પછી ફરીથી ચોમાસું, અત્યારે તો કોઈ સંભાવનાઓ નથી દેખાતી કે ચોમાસાનો બીજો કોઈ પણ રાઉન્ડ શરૂ થાય. આખા ભારતમાં જ અત્યારે શાંત અવસ્થા છે. ચોમાસાનો વરસાદ ક્યાંય નથી પડી રહ્યો, ભારેથી અતિભારે વરસાદ ક્યાંય જ નથી પડી રહ્યો. છૂટો છવાયો સામાન્ય ભેજવાળો જે વરસાદ હોય એ પડી રહ્યો છે. આ જે સિસ્ટમ બને છે એ સિસ્ટમ પણ લો પ્રેશર સિસ્ટમ છે, જે પવનો પોતાની તરફ ખેંચી રહ્યો છે, ભેજવાળા પવનો પોતાની તરફ ખેંચી રહ્યો છે. એટલે જ્યાં સુધી ભેજવાળા પવનો ગુજરાતને કે ભારતને મળતા નથી ત્યાં સુધી તો વરસાદની કોઈ સંભાવનાઓ નથી. એટલે જો હજારો કિલોમીટર દૂર પણ કોઈ સિસ્ટમ બનતી હોય તો એ સિસ્ટમની અસર ભારત પર થઈ શકે છે. આ જે સિસ્ટમ આપણને દેખાય છે એ સિસ્ટમની વાત કરી રહી છું. આ બધી હવા
આ બધી જ વાતો પવનની અને ચક્રવાતની છે. ચોમાસાની વાત કરીએ તો ચોમાસું પણ ગુજરાતમાં આપણે અત્યારે જેમ જોઈએ કે ક્યાંય પણ વરસાદ નથી દેખાઈ રહ્યો, અતિ ભારે વરસાદ. બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ છે. ભારતમાં પણ આપણે માત્ર ગુજરાતને અત્યારે જોઈએ તો ગુજરાતમાં તો ક્યાંય નહીં, પરંતુ ભારતમાં પણ બધી જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડવાનો છે. કારણ કે અત્યારે જે ભેજવાળા પવનો છે એ ભેજવાળા પવનો ચોમાસું નથી લાવી રહ્યા, મતલબ વરસાદ નથી લાવી રહ્યા, અને એટલે મોન્સૂન બ્રેક આવી છે. અને આપણે મોન્સૂન બ્રેક કહી શકાય, કારણ કે અત્યારે જે સમય છે આ ઓગસ્ટનો સમય, એટલે પહેલું વીક આખું હવે જતું રહ્યું છે, એ આખા વીકમાં ક્યાંય પણ ભારે વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગ આ બધા જ ચક્રવાતો અને લો પ્રેશર સિસ્ટમ પર નજર રાખતું હોય છે. ગુજરાતની વાત કરીએ તો આજની તારીખ 9 અને 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે સુરત, દક્ષિણ ગુજરાત, વડોદરા, જુનાગઢ, દ્વારકા અને આ બધા જ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ. 10 તારીખની વાત કરીએ તો 10 તારીખે પણ કંઈક એવી જ સ્થિતિ. 10 તારીખે પણ ક્યાંય પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ નહીં. ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ 10 તારીખની છે. ધીરે ધીરે જેમ જેમ દિવસ આગળ વધે એ રીતના વરસાદની સ્થિતિ બદલાય એવું લાગી નથી રહ્યું, કારણ કે બધી જ જગ્યાએ જે સુષુપ્ત અવસ્થા કહેવાય, જે હવામાન વિભાગ વ્હાઇટ કલર જે આપે છે કે જરા પણ વરસાદ પડવાની સંભાવનાઓ નથી, એ બધો જ આ વિસ્તાર છે અમદાવાદ અને એની આસપાસનો. બાકી બધી જ જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ. 11 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ છે. ધીરે ધીરે 12 તારીખ તરફ પણ એ જ સ્થિતિ છે, પણ ઉત્તર ગુજરાતમાં થોડો વરસાદ દેખાય છે. એટલે ઉત્તર ગુજરાત, દાહોદ આ સાઈડ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, વડોદરા અને એ બધી જ જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે છે. 12 તારીખે પડશે એ વરસાદ. અને અહીંયા હવે થોડો કચ્છમાં પણ વરસાદ દેખાયો, એટલે 12 તારીખે કચ્છમાં પણ સામાન્ય છૂટો છવાયો વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે છે. આ સાઈડ પણ દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં 13 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ. ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં બધી જ જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે એવું વિંડી કહી રહ્યું છે. હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગ જે આગાહીઓ કરે છે એ પ્રમાણે કેવો વરસાદ રહેશે એ સમજીએ. હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે 9 તારીખ, 10 તારીખ, 11 તારીખે કેવો વરસાદ રહેશે એ સમજવું છે. અત્યારે તો જેમ મેપ દેખાય છે એ પ્રમાણે ક્યાંય પણ એલર્ટ આપવામાં નથી આવ્યું, એટલે જે આપણે કહીએ છીએ કે મોન્સૂન બ્રેક છે એ બ્રેક ગણાય. 9 તારીખની વાત કરીએ, 9 તારીખે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી આ બધી જ જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે છે. છૂટો છવાયો વરસાદ આઇસોલેટેડ પ્લેસીસ પર પડી શકે છે. 10 તારીખની વાત કરીએ, 10 તારીખે કેવો વરસાદ પડવાનો છે. 10 તારીખે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નીચે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, આ સાઈડ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, દમણ, દાદરાનગર, તાપી, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. ગઈકાલે જ્યારે આપણે મેપ જોયું ત્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ નહોતો દેખાતો, પણ હવે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે આ બધા જ વિસ્તારોમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે. 11 તારીખની વાત કરીએ તો 11 તારીખે સ્થિતિ પાછી થોડીક બદલાય છે. જ્યાં પોરબંદરમાં વરસાદ હતો ત્યાં હવે કોઈ જ વરસાદ નહીં, ડ્રાય આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ અને જુનાગઢમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ. અહીંયા જે મહીસાગર, પંચમહાલ અને એમાં પણ છૂટો છવાયો વરસાદ હતો, ત્યાં પણ હવે 11 તારીખ સુધીમાં તો દાહોદ અને છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. બનાસકાંઠા અને સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં આ બે જગ્યાએ વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે હવામાન વિભાગ જે આગાહી આપતું હોય છે એ પ્રમાણે રોજ ધીરે ધીરે અમુક આગાહીઓ બદલાતી હોય છે, કારણ કે જ્યારે કોઈ પણ જગ્યાએ વરસાદ પડે કે આવી રીતના લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થાય ત્યારે એ લો પ્રેશરની સિસ્ટમ અને એ કેટલી સક્રિય સિસ્ટમ છે, લો પ્રેશર કેટલું છે, પવનની ગતિ કેટલી છે એ બધું જ જોઈ અને હવામાન વિભાગ આગાહીઓ બદલતું હોય છે. ગઈકાલે જે આપણે આગાહી જોઈ એમાં ઘણો બધો ચેન્જ આવ્યો છે. ઘણા બધા જિલ્લાઓ એડ થયા છે કે જ્યાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આજે જે પ્રમાણે આપણે સમજ્યા કે ક્યાંય પણ જો એક સિસ્ટમ બને છે કે ક્યાંય પણ કોઈ ચક્રવાત બનતું હોય છે તો એની અસર બધી જ જગ્યાએ થાય, બધા જ દેશોમાં થાય, કારણ કે એ જે પવનની ગતિ છે અને જે ભેજ છે એ પોતાની તરફ ખેંચી લે. બિપોરજોયની અસર આપણે જોઈ જ છે કે બિપોરજોય જ્યારથી સક્રિય થયું હતું ત્યારથી બધા જ પવનો અને ભેજ પોતાના તરફ ખેંચી લીધું હતું અને એની અસર આપણા
પેટર્નમાં પણ થઈ જાય, ચોમાસાની જે પેટર્ન હતી, કારણ કે સામાન્ય રીતે ચોમાસું જ્યારે બેસવાનું હોય કેરળથી એમાં પણ ઘણો લાંબો સમય લાગ્યો હતો બિપોરજોય વાવાઝોડાને કારણે, કારણ કે એને બધો જ ભેજ પોતાનામાં ખેંચી લીધો હોય. જે લેટેસ્ટ આગાહી આપે છે એ આગાહી સાંભળીએ. હિન્દ મહાસાગરમાં વાદળનો જબરજસ્ત જમાવડો છે અને હિન્દ મહાસાગર સાનુકૂળ છે. ઉપરાંત હજુ જે પેરુનું તાપમાન અને ઓસ્ટ્રેલિયાનું તાપમાન અને ભૂમધ્ય મહાસાગરની જે ખાતે વિષુવતના ભાગોમાં જોઈએ તો હજુ જોઈએ એટલી પ્રતિકૂળતા હજુ જણાતી નથી, કારણ કે હિન્દ મહાસાગર છે એ સાનુકૂળ છે, એટલે પવનની ગતિમાં વરસાદનો ભેજ લઈને આવે છે પણ બરાબર વરસાદ થતો નથી. આમ છતાં તારીખ 10, 8, 10, 9 અને 10માં ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. 12મી ઓગસ્ટથી હવામાન ફરી પલટો આવશે અને બંગાળ ઉપસાગરનું એક સિસ્ટમ લો પ્રેશર લગભગ મધ્ય ભાગમાં બનાવશે. મધ્યપ્રદેશ સુધી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદનું વહન જે છે એ તારીખ 15, 16, 17, 18, 19 અને 20માં લગભગ આશ્લેષા સૂર્યના આશ્લેષા નક્ષત્રના અંતમાં અને મઘાના નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ સારો થશે. વરસાદ ગયો નથી એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. કચ્છના ભાગોમાં વરસાદ થશે એટલે વરસાદ થવાનો છે. વરસાદ અંગે ચિંતા કરવાની જરૂર નથી જી, પણ વરસાદ જે છે એ લગભગ આ પછી હળવા ભારે ઝાપટા થવાની શક્યતા છે. જે વરસાદ જે છે એ કેટલાક વિસ્તારો માટે સારો પણ ગણી શકાય, કારણ કે મઘા નક્ષત્રનું પાણી સારું હોય છે જી.